સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ ગાઈસ. હું જય વાઢેર ઉપલેટાથી. એકાદ મહિના પહેલા અડીવાની મુલાકાત લીધેલી હતી. એ કારણોસર હેર બાબતે. હેરના ટ્રાન્સપ્લાન્ટ માટે હું જાજો કન્ફ્યુઝડ હતો કે કઈ જગ્યાએ કરાવવું અને કઈ જગ્યાએ ન કરાવવું, કારણ કે લોકલ માર્કેટમાં અત્યારે લોકલ ટ્રાન્સપ્લાન્ટ માટેના સર્જન્સ વધારે છે, પ્લસ ટ્રસ્ટેડ લોકો નથી અને આવા બધા ઇસ્યુઝ ફેસ કરતો હતો. એટલે સડનલી કોઈ ડિસિઝન નહોતો લઈ શકતો. એટલે 2-3 ફ્રેન્ડે મને કહ્યું કે અડીવામાં એકવાર જાઓ. એટલે એકવાર વિઝિટ કરી, ડોક્ટર રશીદ રાણપડા સાથે મતલબ વાત થઈ, સજેશન સારું એવું મળ્યું, ટ્રસ્ટેડ લાગ્યું. પછી મહિનો દિવસ વિચાર્યું, પાછું મેં વિચાર્યું, જોયું માર્કેટમાં, તો મને એમનાથી બેટર કદાચ કોઈ ન લાગ્યું. પછી મેં અહીંયા આપણે અડીવામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો ડિસિઝન લીધો. મેં કાલે મારી સર્જરી હતી. બેઝિકલી જોઈએ તો સર્જરી ન કહી શકીએ, કારણ કે સર્જરી વર્ડ્સ એવું છે કે લોકો સાંભળી અને ડરી જાય છે, જે મને પણ એવું ફીલ થયું હતું કે સર્જરી હશે તો કેવી હશે, એમ કે અંદર શું થશે, શું કરશે. બટ એકદમ મસ્ત રહ્યું, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ ના આવ્યો, કારણ કે વન ટાઈમ ઓફ આ એક કોસ્મેટિક સર્જરી છે, બરાબર છે. તો કોઈ વસ્તુ તમને લોકલ કરે, બટ સ્કિન સુધી જ એ વસ્તુ હોય છે. ઇન્ટરનલ કોઈ ઓર્ગન્સમાં એના કોઈ ઇફેક્ટ નથી હોતા. આજે મારો સેકન્ડ ડે છે જ્યારે હું વોશ માટે આવેલો છું, બરાબર છે. આપણે જોઈ શકીએ કે સર્જરીનો સમય 5 થી 7 કલાકનો હોય છે ગ્રાફ્ટ અકોર્ડિંગ. મારા કાલે માની લો, જોઈ શકો તમે કે 3000+ ગ્રાફ્ટ મારા પ્લાન્ટેડ કર્યા છે. તો આજે ડોક્ટર સાહેબ મારો આગ્રહ એવો હતો કે ડોક્ટર સાહેબ એક કરે તો વધારે સારું એમ. બટ કાલે મેં ફીલ કર્યું કે જો ડોક્ટર સાહેબ એક કરે તો સમસ્યા વધી જાય, કારણ કે એક વ્યક્તિ આટલી મતલબ મોટી રિસ્પોન્સિબિલિટી હેન્ડલ ના કરી શકે, કારણ કે સાથે સ્ટાફ હોય તો ગ્રાફ્ટને એના જૂજ સમયમાં પાછા પ્લાન્ટ કરવાના હોય છે. તો એમના સ્ટાફનો સપોર્ટ પણ બહુ સારો હતો, બરાબર છે. અને મારું સક્સેસ ટ્રાન્સપ્લાન્ટ આજે થયું છે. હવે મારે રાહ જોવાની છે મહિના દિવસની, કે મહિના દિવસ પછી મને કેવું રિઝલ્ટ મળશે. મને પેલા બધું જાણ કરેલું છે કે ભાઈ આ ટાઈપના તમારે ફેશિયસ આવશે. શરૂઆતના 1-2 મહિનામાં તમારા વાળ જે છે પ્લાન્ટેડ એ બધા ખરી જશે. 3જા મહિનાથી પાછા સ્ટાર્ટઅપ થશે. એટલે 6થા મહિનાથી આપણો જે મારા હેરનો જે ગ્રોથ છે એ મને ઓલમોસ્ટ સ્ટેબલ થતો દેખાશે. અને ઓન એન એવરેજ કહું તો મને સારું લાગ્યું છે. અને સર્જરી બાબતે સ્પેસિફિકલી કહું તો એટલું કોઈ પેન વાળું કઈ નથી હોતું. અને કાળજી પણ સ્ટાફના લોકો, સાહેબ લોકો પ્રોપર મેન્ટેન કરે છે. સ્ટરીલાઇઝેશન, એમનો રૂમનું સ્ટરીલાઇઝેશન ખૂબ જ સારું હોય છે, બરાબર છે. અને સેફટી વગર કોઈને પણ ત્યાં અંદર એન્ટ્રી નથી આપતા, ચાહે એમના સ્ટાફના હોય કે ચાહે ખુદ સર હોય. તો ઓન એન એવરેજ આટલા એરિયામાં જો કોઈને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો હું સજેશન આપીશ કે તમે અડીવાનો એકવાર કોન્ટેક્ટ કરો, તો તમને રિયલ સજેશન મળશે, પ્લસ તમને જે કઈ પણ ગાઈડલાઈન અહીંયાથી આપવામાં આવશે એ સારી આપવામાં આવશે. થેન્ક યુ.